વ્યક્ત કરવાનું મન થાય છે, કેમ કે ખૂબ જ વિષમ પરિસ્થિતિમાં લગભગ 2 દિવસથી અમારે એટલી બધી અડચણો આવતી હતી આ પ્રોગ્રામમાં, અને વરસાદનો માહોલ છે કે એવી રીતે બધા આવી શકશે, પણ છતાં પણ ઈશ્વરની કૃપા છે કે આજે આપ સૌ અહીંયા પધાર્યા છો, એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજના આ કાર્યક્રમના ઉદ્દેશ્ય ફાઉન્ડર પ્રાતઃસ્મરણીય પરમ શ્રદ્ધેય પરમ પૂજનીય સ્પિરિચ્યુઅલ લીડર લોકલાડીલા એવા ડૉક્ટર કુણાલ જોશીજી, આ કાર્યક્રમના અધ્યક્ષ પ્રોફેસર રવિન્દ્રકુમાર પંડ્યાજી, આજના આમંત્રિત સૌ મહેમાન, આપણે આજના આ પુસ્તકનું જે વિમોચન કરવા જઈ રહ્યા છે એ પુસ્તકને પ્રકાશિત કરનારા, એનું પ્રિન્ટિંગ કરનારા એવા અમારી યુનિવર્સિટીની સાધના પ્રેસના મેનેજર શ્રી જતીન સોમાણીજી, આ પુસ્તકના રચયિતા બંને બહેનો દિવ્યા દુબેજી અને તન્વી તિવારીજી, એમના માતુશ્રી જોશીજી, અહીંયા ઉપસ્થિત અન્ય ફેકલ્ટીના મેમ્બર્સ જેમ કે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન અષ્ટપુત્રજી, અમને ખૂબ સહયોગ આપનારા એવા ડૉક્ટર સ્મૃતિ વાઘેલા, તેમજ દિવ્યા દુબેજીના બધા જ સ્નેહીજનો, પરિવારજનો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણા આજના આ જે મુખ્ય 2 મહેમાનો છે એમનો પરિચય આપું તો આપણી સાથે આજે ઉપસ્થિત છે પરમ પૂજનીય પ્રાતઃસ્મરણીય ડૉક્ટર કુણાલ જોશીજી. કુણાલ જોશીજી તેમની અમર વાણીના લીધે ખૂબ જ પ્રસિદ્ધ છે, લોકલાડીલા છે, સૌ લોકો એમને જાણે છે, પણ છતાં એક ઔપચારિકતા છે કે આપણે એમનો પરિચય મેળવીએ. આપણે 2 MA-ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, એક પુરાણમાં MA કર્યું છે અને એક ધર્મશાસ્ત્રમાં MA કર્યું છે, અને આ બંને ડિગ્રી માટે એમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે. અભ્યાસ આટલો જ નહીં, પણ અભ્યાસને આગળ વધારતા એમને જે ઉચ્ચતમ ડિગ્રી છે, જે ઉચ્ચતમ ઉપાધિ છે, એ PhD-ની ડિગ્રી પણ એમને પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત એમના વ્યક્તિત્વનું એક અલગ પાસું છે કે તેઓ સંગીત વિશારદ છે, સંગીતમાં પણ એમનું ઘણી રુચિ છે, એમનું ગતિ છે. આપને ગુજરાત યુનિવર્સિટી તરફથી દિવ્યાંગ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે, બીજા અનેક નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા છે, સાહિત્ય અકાદમી તરફથી યુવા ગૌરવ એવોર્ડ પણ આપને પ્રાપ્ત થયા છે. લોકો માટે, લોકો સુધી પહોંચવા માટે આપણા જે સાહિત્યિક, આપણા જે ધાર્મિક ગ્રંથો અને એમાં રહેલું જે વેલ્યુ એજ્યુકેશન છે એને કેવી રીતે લોકો સુધી પહોંચાડાય અને લોકોના જીવનને કેવી રીતે સમૃદ્ધ કરાય એના માટે પણ એમણે કામ કર્યું છે. તો એ સંદર્ભમાં આપણે જોઈએ તો એમણે 350થી પણ વધારે ભાગવત અને રામાયણની કથા કરી છે.